કદી ગોઠવાયા બધાનું ગોઠવાય. હે ગોટિયા, અરે બોલ ને પોટિયા. શું આ વિચારમાં ઉભો મારા ભાઈ? અરે વિચારમાં જ હોવ ને. કાં ઉધ્યું? આ 40 વર્ષ છે મારું કઈ ગોઠવાતું નથી, ક્યાંય મેળ આવતો નથી. એલા ભાઈ એટલા માટે તો તારી ભાઈ આવ્યો છું. હા તારા માટે ને ખુશીના સમાચાર લાવ્યો છું. એટલે હું સમાચાર લાવ્યો? સમાચારમાં એવું છે કે ગામમાં છે ને મેં સાંભળ્યું છે એક ખાચા ખૂચામાંથી ક્યાંકથી એક કુંવારી છોકરી છે. કોઈને ખબર નહોતી, હજી સુધી કુંવારી છે. અરે હાલ તો આ તો તમારે ગોઠવવાનું જ છે. અરે મારા ભાઈબંધ તો મારું કામ થઈ જાય. અને જો ગોઠવાય ને એટલે લાકડે માકડું વર્ગાવી દેવાનું, ગોળ ધાણા ખાઈ જ લેવાના હે. એ ભલા માણા, એકવાર તું મને સાંભળ ડેલી અને એ છોકરી દેખાડી દે. હા દેખાડી દઉં. પછી જો મને ગમે ને ઘડિયા તોરણ ને ઘડિયા લગન. હાલો હાલો જો હું દેખાડીશ, કારણ કે હું અહીંયા નહીં આવું. હે ને બીજા એના આજુબાજુ વાળા ઓળખે છે. તને એને એમ થાય કે મારી યારે કરવાના હશે. તો મારી વાત સાંભળ, તું મને મેં તને કીધું ને ડેલી ને છોકરી દેખાડી દે, તું વાહે ઉભો રહેજે, સીધો હું ડેલી માં ઘૂસી જાઉં. છોકરી જ દેખાડીશ કે જો રહી બરોબર? મને દેખાડી દે પછી હું ફોડી લે. પાકું પાકું. એ બધો બહાર ક્યાંક બેઠા હોય ને તો સારું, મને વાત મળી એટલામાં જ છે કે હાલ જોતા તો ભલા માણા હાલ હાલ જલ્દી હાલ હાલ ગોઠવાઈ જાય આપણું. જો આંબળ પહોંચી ગયા. હવે આંબળ અહીંયા જ ઉપર મારે જાણીતા પાછા અહીંયા બહુ હોય. હે જો ગોટિયા એ સામે જો બહાર બેઠી ફરિયામાં. હા જોઈ? હા જોઈ લીધી. કેમ છે બાકી? એ જન્નત છે તારું થઈ ગયું? મારું ગોઠવાઈ ગયું. આજે પહેલી વાર જોયું. તો મારી વાત સાંભળ, હવે તું આમ તમ તારે જા અને હું જાઉં છું અંદર. અને જો આમ પાકું. હવે વાત સાંભળો, તમે તારું કામ તે મને કરી દીધું. તો થઈ જ ગયું ને. આ ડેલી બતાવી દીધી એ બારે જો અને ઓલી છોકરી બતાવી દીધી. વસ્તીની જન્નત છે જન્નત. એ તો વાત છે. અને સાંભળ તું ના બહાર બે થાય ને તો ઘડિયા તોરા ને લગન આગળ પાકું કરીને આવું. હું જો રાહ જોઈશ. અરે તું હમણાં જ આગળ હું પાકું કરીને આવું અને આપણે ઈ નામના ગોળ ધાણા ખાઈ નાખી. હું જાઉં છું. બાકી બહારનો બધો ખર્ચો થતો છે હું દઈ કરવાનો. તમ તારે આગળ જલસા કર, આ ઘડિયા જઈને આવું. જા જા તું. અને આ છે ને અમે બાઈ જાતા બે પહેલી વાર બાઈ જા ને એટલે અમે રાખી લીધું એવું કરી છે. જો હું એને મેકઅપ કરી દેતી હતી. લે હા તું તો હું એને મેકઅપ કરી દઉં. કેવા સરસ લાગે કા મેકઅપ? મસ્ત લાગે તો વગર મેકઅપ એ હારા જ લાગે. પણ કઈ કરી દઉં. એ બાપા સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. આ કોણ? અરે મને નો ઓળખ્યો? હું ગોટિયો. ગોટિયો? ગોટિયો અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર રહું. રિંગ રોડ પર? હા. તે અહીં શું લેવા આવ્યા છો? અહીંયા હું ઓલું છોકરીની વાત હાલે ને. છોકરીની વાત? એની હે ઠીક એવું? હા તો તમે ક્યાં રહ્યો? 150 ફૂટ રિંગ રોડ રાજકોટ. રિંગ રોડ રહ્યો? હા. તો આમ ઘરના મકાન કે ધાબા વાળા બે માળના? બે આમ આમ કરે જાવું લાગે. બે માળના મકાન છે એમ કે છે. મને તો એમ કે જાવું હે. નહીં બે માળના બે મકાન. બે માળના બે મકાન છે ને એમ. અને પોતાના. હા. શું કરો તમે? KLL. KLL એટલે આ કઈ ડિગ્રી? હા. કઈ ડિગ્રી? KLL કાયમ લીલા લેર. ઓ કાયમ લીલા લેર એટલે તો તમે બહુ પૈસાદાર પાર્ટી લાગો છો. ઠીક, બાપાની દયા છે બધી. હા સરસ સરસ. બગસરાનું હે કે હાચું? 24 કેરેટ કાઈ ઘટે નહીં. સારું તો તમે છોકરી જોવા આવ્યા છો કા? તો બેહો ને. તમારે હાટું પાણી લઈ જા. પાણી લઈ જા. ના ના મહેમાન આવ્યા જોવા 24 કેરેટ નું છે, પાણીમાં નો હાલે ને. તો ઠંડુ ફ્રીજમાં લઈ જા. બેહો ને. બેહો ઠંડુ લઈ આવું તમારા માટે ટીપ ટોપ. અરે વારે ઘડીએ અહીંયા શું જુઓ છો? અરે આવ્યા નહીં હજી પાણી. એવું છે ને કે ઘરમાં ઠંડુ ના હોય ને
તો એ પાછળ દરવાજેથી ગમે એને મોકલીને ઠંડુ મંગાવી લે એટલે હમણાં આવતી જશે. કાંઈ ગળું હુકાય ને તરસ લાગીશ. આ તો આ લગ્નનું પાકું સમજ્યું ને? અરે પાકું. હા, વાહ રે વાહ, સરસ. એવું છે ને કે લગ્નનું પાકું થઈ જાય ને એટલે હું આ છોકરી ને એના ઘરવાળા ને બધાને બોલાવી લઉં. કોણ છોકરી કોણ ઘરવાળા? આ છોકરી છે ને એ મારી મહેમાન છે અને એના લગ્ન થઈ ગયા, એના ઘરવાળો ને બધા અહીંયા આવવાના છે. તો બીજી લગ્નમાં તો કોને હું જોવા અહીંયા આવ્યો? એ કઈ છોકરી કુંવાર છે? હું પોતે. તમે? હા, મારે લગ્ન કરવા છે. ઓ બાપ, અરે બેહો તો ખરા. તમારે લગ્ન કરવા? હા, બેસો ખરા, તમે મને ગમો છો એટલે જ મેં હા પાડી. હા, પાકું કરી નાખો ને આપણે. અરે એનું પાકું કરો પણ. લે પણ મારી સાથે લગ્ન કરી અરે નાખો. હું આવ્યો તો જોવા એને. અરે એને તો લગ્ન થઈ ગયા છે. અરે પણ આ તમારે આ ઉંમરમાં હજી તો હું 40 વર્ષનો છું. તેમાં શું થઈ ગયું? લગ્ન તો થઈ જાય. અરે પણ લગ્ન થઈ જાય ક્યાં 40 ને ક્યાં 80 વર્ષ? કઈ વાંધો નહીં, એ બધું મનમાં નહીં રાખો. અરે હું બેસો નહીં. એ હમણાં ઠંડુ લઈને આવશે. અરે ઠંડુ મારે નથી પીવું, હું તમને પગે લાગુ. ભાગે એ ભાઈડ્યો. નહીં. આ એક મુહૂર્ત એ મને જોવાયો તે એ વયો ગયો. મારા કર્મે તો લગ્ન જ નથી લખાયા. હે ભગવાન. આ મહેમાન ક્યાં ગયા? મહેમાન? હા, ઊભી પૂછડી વયો ગયો. લે કા એ તો તને જોવાયો તો. મને મારે તો 2 વર્ષના છોકરા હે. એને કીધું એને ક્યાં ખબર છે? જો આ હે ને આ જીન્સ ની ને ટોપ ની કમાલ કહું છું કે પહેરવા માંડો. વળી પહેરવા માંડું? હા, વળી ત્રીજો મુહૂર્તિયો આવે. વળી મારે એને વાતું કરવી એમ ને? તો કરવી તો પડે. લગ્ન કરવા હોય ને તો બધું કરવું પડે. મારે એવા લગ્ન નથી કરવા, સમજી? કાઈ નહીં, લગ્ન ન કરે કે ને આમ જો ઠંડુ લઈ આવી પીવો. આપણે બે પીએ. માર ભાગીને આવ્યો. આગળ મરાઈ જાત હું જોવા ગયો ને હું મને ભટકાઈ જાત તો મારા નસીબ ખરાબ ભાઈ. થઈ ગયું નથી બોલું. અરે હું તારું કપાળ થાય. કાંઈ ના છો. નહોતી હારી. અરે જોવા ગયો સાયકલ આગળ ભટકાઈ જાય ટ્રેક્ટર. કેમ વળી કેવી રીતે? અરે તે જે કીધું ને થોડી એના તો લગ્ન થઈ ગયા. હાલે તો છોકરી કઈ હતી? અરે જે બીજી બેઠી હતી ને એ કુમારી છે ને એને જોવા હાટું થઈને એ ગામ આખો આવે. ઓહો, તો તને હું વાંધો એમાં? અરે હું વાંધો હું ઘણા માણસ તું સમજ્યો કે નહીં? તે હું મને કીધું 4 બંગડી જેવી ગાડી વાળી જેવી છે હતી. હમણાં એ તો મેં ઓલીને જોઈને કીધું પણ જોવા ગયો તો આ તો ખટારો નીકળ્યો. હું તો ઈ નો હાલે? અરે હું હાલે ગાંડા, આ તો ભાગે એ ભાઈડ્યા. એમ નહીં તો એવરેજ તો દેતી. અરે હું એવરેજ ગાંડા એવરેજ હતું બધું. અરે તમે કીધી પણ ઘરે લેવા તો અરે હું તારું કપાલ કરે મળતી ન હોય તો ઘરે લેવા. આને કરતા તો છે ને હરિદ્વારમાં બાવો બની જાવ પણ એની હારે થોડો કરું નાનો લાગે. હલાવી લેવું તું. અરે હું તારું કપાલ હલાવે જીવું તો હવે બાકી આપણે તો દેખાડો. તમે આ કીધી વાહ જીતું આશીર્વાદ. હા પણ મેં તો ઓલીને જોઈને કીધું. હા તો એવું બધી પાછું લીધું? પાછું હું લે ઓલાના તો દાંત ને બોકી હતી. અચ્છા એ લાગ્યું તો આગળથી. તો હાલો વાંધો નહીં, બીજું ક્યાંક ગોતશે. હાલો બીજું ગોત્યું. બાકી એવરેજ આપો તો. અરે એવરેજ ની ભાગે એ ભાઈડા